જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો જો વાગી ગયા છે 10:15 અને આપણે ફ્રી થઈ ગયા છે અને છોકરાઓ જો દાદા પાસે રમે છે. જોઈએ છોકરાઓ શું કરે છે. જ્યાં બે છોકરાઓ અહીંયા છે મંદિરમાં. શું કરો છો? એવું છે? હા, ડાયા છે. તોફાની કોણ છે? પરી? ગણપતિ છે. જો પરી બધાનું ઇન્ટ્રોડક્શન કરાવે છે. આ કૃષ્ણ ભગવાનના, ગણપતિને. કા તે કેમ રેનકોટ પહેર્યો છે? હે, એમને રેનકોટ કેમ પહેર્યો છે? જો પરીબેનને છે ને ટ્યુશન જવાનું હતું, પણ હવે બપોર પછી જવાનું છે એટલે પાછો રેનકોટ પહેરી રાખ્યો છે. કાઢશે ને કાઢશું તો કજિયા કરશે. કા સ્વરા દીદી? સ્વરા દીદી પરેશને ચાંદલો કરતી લાગે. કા એ ઓલો કરશે પૂરે. હા, દાદા હમણાં દુકાનેથી આવ્યા છે. દાદા આરામ કરે છે. જો વ્રજભાઈ ઉઠી ગયા છે. વ્રજભાઈ જો આમથી આમ આટા લે છે, રોવ આવે છે. જો સંતાઈ ગયા છે ને મમ્માની પાછળ. વ્રજ, જય શ્રી કૃષ્ણ કરો. વ્રજભાઈ છે ને ઉઠ્યા છે એટલે હવે કચિયા કરશે. જા આપણે બધે કપડાં સુકાય છે. આજે પાછું વરસાદ જેવું છે એટલે જો વાગી ગયો છે 1:30 ને રસોઈ થઈ ગઈ છે. બા ને બધા જમવા બેસી ગયા છે ને હજી રસોડામાં કંઈક ઉતરે છે. જોઈ હું બને છે રસોડામાંથી. જય શ્રી કૃષ્ણ ભાભી, જય માતાજી. શું બને છે? શું બને છે અત્યારે? હજી રસોઈ તો થોડીક થઈ ગઈ. રોટલી શાક તો ઉત્પમ બનાવે છે. એનું બેટર છોકરાઓને હાલે. છોકરાઓને તો બહુ ભાવે છે. પાછું આજ તો સન્ડે છે એટલે થોડુંક મોડું થઈ ગયું છે. વધારે પડતું થોડુંક નહીં, એટલે આજ વધારે મોડું થઈ ગયું છે. તો મમ્મી કૃષ્ણ જમવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય માતાજી. હાલો ગરમા ગરમ જમવા. શું બને છે? તો જમવાનું બની ગયું છે. ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. જો આ મસ્ત ખાટી છાશનું મગનું શાક છે ને આખા ભરેલા કારેલાનું શાક છે. જેને રેસીપી જોતી હોય ને એ કમેન્ટ કરજો અમને. તો મમ્મી રેસીપી આપશે. મમ્મીની રેસીપી છે, મમ્મીએ બનાવ્યું છે. હા હા, કડવું નહીં લાગે તમને એટલું. સાથે રોટલી, ડુંગળીનું સલાડ, ગોળ ને કૃષ્ણ હવે થાળી કાઢે છે એની જમવાની. બહુ પુડલાઈ આયરે ઉતરી જાય ને તો એકાદું ઈ ખવાઈ જાય. હા, એને તો અમને કડવું ભાવે છે. આ કે ગોળવાળું જ જોઈએ એમ, કડવું હાલે.
અમારા બાસા જો સાયકલ હલાવે જમીને. બાસા જમી લીધું? એ વ્રજ તો હમણાં ઊંચામાં આવી ગયો છે બહુ. તો જો આજે તો રવિવાર છે એટલે બધા થોડી વાર ફ્રી થઈને બેઠા છે. છોકરાઓને મમ્મી ને એના મમ્મી ને બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. બધા બેઠા છે નવરા થઈને. છોકરાઓ તોફાન કરે છે, એક પછી એક આડા આમ હતા ને એક આડાવડા બધા હતા, તો ઉતરે છે બધા. અમારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો વ્રજભાઈ ને હારું હારું ઊભું છે બધું બોલવા. બોલો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. છોકરા જો બાને એક્સરસાઇઝ કરાવે છે. વ્રજને એમ છે કે રમત રમે છે એટલે કે મને જો વ્રજ બાકી છે. જો બાકા જઈએ છો અડાડું તો બયો જામ ના બાકા પર્સમાં રાખી દો. મારે કે હિસાબ ના ઉમાઈ પર્સમાં રાખીને ત્યાં જઈને ફરવાનું. બાદોડ તો વ્રજ આજે કી નામ બાદોડ તો વ્રજ આમ માથામ જોઈને બોલ. એ બાદોડ કા તો જો બધા જમી કાઢવીને ફ્રી થઈ ગયા છે અને આજે ટીવીમાં કંઈ આવતું નથી. ખબર ને નેટવર્કના કારણે પ્રોબ્લેમ હશે એટલે કંઈ આવતું નથી નેટવર્ક. હે તો પરિશ્રીબેન કંઈક વચ્ચે કહે છે, શું કહો છો? તો જો આજે વહેલા ફ્રી થઈ ગયા હતા, કરી દઉં. એ બે ભાઈઓને બહાર જમવાનો હતો એટલે પછી રસોઈમાં થોડું ઘણું બનાવવાનું હતું, તો બનાવીને આજે વહેલા ફ્રી થઈ ગયા. તો ટીવીમાં કાંઈ નહોતું આવતું એટલે પછી બધા પોતપોતાના રૂમમાં. હે પપ્પા લઈ આવ્યા? હું એમ કહેશ કે પપ્પા છત્રી લઈ આવ્યા છે. હા તો જો બધા પોતપોતાના રૂમમાં છોકરા ઘડીક રમશે ને પછી સૂઈ જશે, કેમ કે મોટા છોકરાઓને સવારે સ્કૂલે જવાનું હોય. આ બે આને તો કંઈ જવાનું ન હોય. પરિબેનને કા સ્કૂલે જા છો? તું જા છો ટ્યુશનમાં ને? પરિશ્રીબેન ટ્યુશનમાં જાય છે એટલે એને તો પછી બપોર રોંઢે જવાનું હોય. કા મહેંદી તો બતાવતા નહીં ને? પરિશ્રીબેન છે ને કજિયા કરતા હતા ને એટલે પછી થોડીક એને મહેંદી કરવી ગમે છે તો આપણે મહેંદી કરી દઈશ. હા તો ચાલો, જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કર્યો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હે સબસ્ક્રાઈબ કરજો. જો પરિશ્રી કહે છે. બાપા સીતારામ કહી દો. ટીવીમાં કાંઈ નથી આવતું. ચાલો બાય કહી દો. બાપા સીતારામ. જય શ્રી કૃષ્ણ.